અહંકાર શું છે? જ્યારે માણસની જરૂરિયાત કરતાં વધુ મળી જાય ને ત્યારે માણસમાં અહંકાર આવી જાય છે. અને જ્યારે અહંકાર આવી જાય ને ત્યારે ભગવાન પણ પોતે જ નીચે આવીને આપણને એ અહંકારની સીડી પરથી નીચે ઉતારે છે. કૃષ્ણ ભગવાનને પણ રાધાને જ્યારે પોતાના ખભે બેસાડ્યા હોય છે ને ત્યારે રાધાજી મનમાં વિચારતા હોય છે કે હું બીજા બધા કરતાં કેટલી ચડિયાતી છું, મારું ભગવાનના મનમાં કેટલું બધું ઊંચે સ્થાન છે કે ભગવાને જાતે મને એમના ખભા પર બેસાડે છે. ત્યારે ભગવાન પણ એમના મનની વાત જાણી જાય છે અને રાધાજીને નીચે ઉતારી દે છે. ત્યારે રાધાજી પ્રશ્ન કરે છે કે કેમ તમે મને નીચે ઉતારી દીધા? ત્યારે ભગવાને એવું કહ્યું કે મને તમારા શરીરનો ભાર નહોતો લાગતો, પરંતુ તમારા અહંકારનો ભાર લાગતો હતો. એટલે જ્યારે માણસમાં અહંકાર આવી જાય છે ને ત્યારે ભગવાનને પણ એ અહંકારનો ભાર લાગે છે અને આપણને અહંકારની સીડી પરથી કકડઘૂસ કરતા નીચે ઉતારી દે છે. एक है चंदन एक है पान।